પાવર ગ્રીડ કોર્પોરેશન હાઈ ટેન્શન લાઇન નાખવાની કામગીરી દયાદરા ગામે ચાલુ થતાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો। ભરૂચ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા 765 કેવીની 2 અને 440 કેવીની 2 હાઈ ટેન્શન લાઇન ઊભી કરવા માટે ખેતરોમાં આડેધડ મહાકાય ટાવરો સ્થાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ હાઈ ટેન્શન લાઇન નાખવાની કામગીરી આજરોજ ચાલુ કરવામાં આવતા દયાદરા તેમજ આસપાસના વિસ્તારના ખેડૂતોએ ભેગા મળીને ભારે હોબાળો મચાવ્યો હતો, જેના પગલે ભરૂચ ગ્રામ્ય મામલતદાર દયાદરા ખાતે દોડી ગયા હતા અને મામલો થાળે પાડવાના પ્રયાસ હાથ ધર્યા હતા। જોકે ખેડૂતોએ જાન આપી દઈશું પણ જમીનમાં લાઇન નાખવા નહીં દઈએની જીદે ચડ્યા હતા। સમગ્ર મામલો ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર પાસે પહોંચ્યો હતો અને પાવર ગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ ખેડૂતો સાથે બેઠક યોજી હતી અને ખેડૂતોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા। જોકે ખેડૂતોએ હાલ કોઈ નિર્ણય ન લઈ સમય માંગી નિર્ણય કરવા જણાવ્યું હતું। જી આજરોજ પાવર ગ્રીડ દ્વારા દયાદરા મુકામે પોલીસ બંદોબસ્ત સાથે અને ખેડૂતોને ડરાવી ધમકાવીને જે કામ કરવાની કોશિશ કરવામાં આવેલી જબરજસ્તી, તો એનો ખેડૂતોએ ખૂબ ઉગ્ર વિરોધ કર્યો હતો અને એના વિરોધને ધ્યાનમાં રાખીને મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી દ્વારા ખેડૂતો અને પાવર ગ્રીડનું એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મિટિંગમાં કોઈ સમાધાન નહીં નીકળતા ખેડૂતોએ હાલ વિચારવા માટેનો સમય માગેલો છે। ખેડૂતો આગળનું નક્કી કરશે અને વિચારીને પ્રશાસનને અને પાવર ગ્રીડને જાણ કરશે કે ભાઈ અમારે શું કરવું છે, શું નથી કરવું, જેથી અમે મીડિયાના માધ્યમથી બીજા ખેડૂતોને જાણ કરીએ છીએ કે ભાઈ ખાલી જેના ટાવર થાય છે તે લોકો નહીં, પણ જેના ખેતરમાં વાયર આવવાના છે એ લોકોને પણ જાગૃત થાવ। ટાવર જાય છે તો પૈસા મળશે, ટાવર વાયર આવે તો કંઈ નથી મળવાનું। તેથી આપના મીડિયાના માધ્યમથી અમે ખાસ જાણ કરીએ છીએ કે વધારે ખેડૂતો આ આંદોલનમાં જોડાય। આ તો આપણી ઉપર જબરજસ્તી એક થોપી દેવાનો અને સોનાની થાળીમાં લોખંડનો કિલ્લો મારવા જેવું બરાબર છે। આપણું મહામૂલ્ય ખેતર આજે પાણીના ભાવ થઈ જાય છે અને એ નુકસાની આપણને કોઈ આપતું નથી। એક સરકારની ગાઈડલાઈન પ્રમાણે 1885 ટેલિગ્રાફ એક્ટ, જે અંગ્રેજોના કાયદા વખતનું વળતર મળવા પાત્ર છે, જેથી આ દરેક ખેડૂતોને વિનંતી છે કે વધુ ખેડૂતો જોડાય અને આનો ઉગ્ર વિરોધ કરવો પડશે। તો ભવિષ્યમાં આપણે આપણી પેઢીને શું આપીને જઈશું એનો વિચાર કરવો પડશે। મારું નામ જાવેદ ઇબ્રાહિમ લોધી છે। હું દયાદરા ગામ પંચાયત સરપંચનો હસબન્ડ છું અને સાથે ગામ પંચાયત દયાદરાનો સભ્ય પણ છું। મારું કહેવું એમ છે કે મારું દયાદરા ગામ વાગરા રોડને જોડતું ગામ છે। દયાદરા ગામની વચ્ચોવચમાંથી જંબુસર રોડ નીકળેલો છે, ત્યારબાદ એક્સપ્રેસ વે છે, ત્યારબાદ બુલેટ ટ્રેન છે। આ બધા ઝોનને વળગી રહેલું ગામ અને તેમાં જો ખેડૂતની રોડટચ જમીન જતી હોય, અંદરના ખેતરવાળાને 5 લાખ રૂપિયા મળતા હોય અને રોડટચ જમીનવાળાને પણ તેની જમીન પૂરતી તેની જંત્રી પ્રમાણે તે જ જંત્રી પ્રમાણે મળતું હોય, તો જેની કિંમત 20 લાખ રૂપિયા છે, તો ખેડૂત જાય ગઈ, ખેડૂતને हमेशा फांसी ज खावानी होय। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।